Hello students, Standard 12th, Subject English, Second Language. We are learning Unit 6, Grade 1, Strike Against War, Part 5. પાર્ટ નંબર 4ની અંદર જોયું કે હેલન કેલર પત્રકારોને ઉદ્દેશીને કહી રહ્યા છે કે સરકાર અને આપણે થઈ અને કેવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આપણે ગુલામીમાંથી બહાર આવી શકીએ. બરાબર, એ આપણે પાર્ટ 4ની અંદર જોયું. હવે અહીંયા પાર્ટ 5ની અંદર હેલન કેલર આપણને સમજાવે છે કે શાની સામે આપણે વિરોધ કરી શકીએ. બરાબર, કે અગેન્સ્ટ વોર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર, શાની સામે આપણે યુદ્ધ કરવાનું છે, શાની સામે આપણે વિરોધ કરવાનું છે, એવી કઈ વસ્તુ છે કે જેની સામે આપણે વિરોધ ઉઠાવવો જોઈએ તે જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. શું કહે છે કે અહીંયા હેલન કેલર કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ, મીન્સ કે આ તમારો બિઝનેસ છે, આ તમારો વ્યવસાય છે. કોને કહે છે? પત્રકારોને સામે. જે પત્રકારો બેઠા છે એમને ઉદ્દેશીને કહે છે, કારણ કે પત્રકારો જે પણ કંઈ કરે છે, જે પણ કંઈ બોલે છે એની સીધી અસર સરકાર ઉપર પડે છે. એટલા માટે અહીંયા હેલન કેલર પત્રકારોને કહે છે કે આ તમારો બિઝનેસ છે ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ, કે સુધારાઓ માટે ટુ ફોર્સ મીન્સ દબાણ કરવું. તમે દબાણ કરો કોના ઉપર? ઓન ધ એડમિનિસ્ટ્રેશન, મીન્સ કે જે વહીવટી તંત્ર જે છે આપણું એની ઉપર તમે શું કરો? દબાણ કરો, સરકાર ઉપર દબાણ કરો કે કરો. એ તમારો શું છે? વ્યવસાય છે અને તે તમારે કરવું જોઈએ, એ આપનું કામ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. શું કહે છે કે લેટ ધેર બી નો મોર ટોક, કે ચાલો આપણે આના વિશે આ બધી વસ્તુઓ વિશે હવે આપણે વાત નહીં કરીએ. વોટ અ ગવર્મેન્ટ કેન, કે ગવર્મેન્ટ શું કરી શકે છે અને ગવર્મેન્ટ શું ન કરી શકે તેની ચર્ચા આપણે હવે કરીએ નહીં, કાં તો છોડી દઈએ, કાં તો એ વિશે આપણે વાત કરીશું નહીં. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન્સ. બેલિજરન્ટ મીન્સ લડાયક, મીન્સ કે આ બધી જ વસ્તુ, ઓલ ધીસ થિંગ્સ, આ બધી જ વસ્તુઓ હેવ બીન ડન, કે થઈ ગયેલી છે. બરાબર, આ બધી જ વસ્તુઓ કરવામાં આવેલી છે. કોના દ્વારા? બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન્સ, કે દરેક બેલિજરન્ટમાં અર્થ થાય છે લડાયક, કે દરેક જે યુદ્ધમાં લડે છે, લડાયક એવા રાષ્ટ્રોએ આ બધી જ વસ્તુ કરેલી છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ મીન્સ કે માનસિક અશાંતિ. બરાબર, કે યુદ્ધોની માનસિક અશાંતિમાં આ લડાયક એવા યુદ્ધોએ આ બધું જ કરી ચૂકવામાં આવેલું છે. બરાબર, એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેવ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ. ફંડામેન્ટલ મીન્સ કે આધારભૂત. ઇન્ડસ્ટ્રી, આપણા જે આધારભૂત મીન્સ કે પાયાના જે ઇન્ડસ્ટ્રી મીન્સ કે જે ઉદ્યોગો છે, હેવ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ. તે આપણી જે સરકાર છે, આપણા જે બધા ઉદ્યોગો છે એના આપણી સરકાર જે છે એને સારી રીતે મેનેજ કરી શકે છે, કે સારી રીતે ચલાવી ચૂકે છે. ધેન બાય અ પ્રાઇવેટ કોર્પોરેશન, કે જે ખાનગી પ્રાઇવેટ કોર્પોરેશન મીન્સ કે જે ખાનગી ઉદ્યોગો જે છે, બરાબર, એના કરતાં સરકારી જે પ્રાઇવેટ કરતાં જે આપણા પાયાના જે ઉદ્યોગો છે, આપણા જે સરકારી ઉદ્યોગો છે એને સરકાર વધુ સારી રીતે ચલાવી શકે છે. બરાબર, એવું અહીંયા હેલન કેલર કહે છે કે જે સરકાર પાસે એટલી ઓથોરિટી છે કે એટલી આવડત પણ છે કે સરકાર જો સરકારી ઉદ્યોગો ચલાવે તો એ ખાનગી કરતાં સરકારી ઉદ્યોગો વધારે સારી રીતે ચલાવી શકે છે. આગળ જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. શું કહે છે કે આ તમારી ડ્યુટી મીન્સ કે આ તમારી ફરજ છે. ટુ ઇન્સિસ્ટ મીન્સ આગ્રહ રાખવો. અપોન સ્ટીલ મોર રેડિકલ મીન્સ કે રેડિકલ મીન્સ કે આ રેડિકલ મેજર, આ આમૂલ પરિવર્તન લાવવા માટે એ તમારી ફરજ છે કે તમારે એનો આગ્રહ રાખી આમૂલ પરિવર્તન લાવવાનો આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારો વ્યવસાય છે, તે તમારો વ્યવસાય છે. ટુ સી ધેટ, કે તમારે તે જોવું જોઈએ. નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ,
કે કોઈ પણ ચાઇલ્ડ એમ્પ્લોય ના હોય. ચાઇલ્ડ એમ્પ્લોય મીન્સ કે બાળમજૂર, બરાબર, કે એ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળમજૂર ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ્ડ, કે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર, ઔદ્યોગિક સંસ્થાની અંદર કોઈ પણ બાળમજૂર ના હોય. ઓર માઇન મીન્સ ખાણ, ઓર સ્ટોર, કે કોઈ પણ સ્ટોરની અંદર કે કોઈ ખાણની અંદર કે કોઈ ઔદ્યોગિક સંસ્થાની અંદર કોઈ પણ બાળમજૂર, કોઈ બાળક કામ કરતો હોવો જોઈએ નહીં. એન્ડ ધેટ નો વર્ક ઇન નીડલેસલી મીન્સ જરૂરિયાત માટે. એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. શું કહે છે કે એક્સપોઝ મીન્સ ખુલ્લું કરવું, ટુ એક્સિડન્ટ, કે કોઈ પણ કામની અંદર અનાવશ્યક રીતે કોઈ અકસ્માત ના થાય, જરૂરી રીતે કોઈ અકસ્માત ના થાય, કે કોઈ ડિસીઝ મીન્સ રોગચાળો ના ફેલાય, કોઈ રોગ ન થાય, એ જોવાનું કામ કોનું છે? તમારું છે. એવું કોને કહે છે? પત્રકારોને કહે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે, ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ, કે તેમને તમે કેવી સિટી આપો? ચોખ્ખી સિટી, બરાબર, તેમના શહેરો તેમને માટે ચોખ્ખા હોય, એ તમારું કામ છે. ફ્રી ફ્રોમ સ્મોક, જે ધુમાડાથી ફ્રી હોય, મુક્ત હોય. ડર્ટ મીન્સ ધૂળથી મુક્ત હોય. એન્ડ કન્જેશનનો અર્થ થાય છે મીન્સ ભીડભાડ, અને ભીડભાડથી મુક્ત હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. લિવિંગ વેજનો અર્થ થાય છે કે જીવન જરૂરી, જીવવા માટેનું જે મૂલ્ય હોય, બરાબર, એટલું તેમને અપાવો. મીન્સ કે તે જીવી શકે, સારી રીતે તેમનું જીવન જીવી શકે, એટલું પગાર એમને અપાવો કે જેનાથી તે સારી રીતે જીવી શકે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. શું કહે છે કે ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારો વ્યવસાય છે. ટુ સી, એ જોવાનું કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, કે આ પ્રકારે તૈયાર થયેલા હોવા જોઈએ. મીન્સ કે ઇઝ કેરીડ ઇન્ટુ, આ પ્રકારની તૈયારીવાળા, ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ મીન્સ ખાતું, ઓન ધ નેશન, રાષ્ટ્રના દરેક જગ્યાએ, મીન્સ કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર એવી તૈયારી હોવી જોઈએ. એ તમારો બિઝનેસ છે કે કેવી તૈયારી હોવી જોઈએ? તૈયાર હોવા જોઈએ. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. અન્ટિલ, ત્યાં સુધી, એવરીવન મીન્સ દરેકને, હેઝ અ ચાન્સ, દરેકની પાસે એવી તક હોય, દરેકને પાસે એવી તક હોય, ટુ બી વેલ બોર્ન મીન્સ સારી રીતે જન્મવાની. વેલ નરિશ્ડનો અર્થ થાય છે પોષણ, મીન્સ દરેકનું સારી રીતે પોષણ થાય. રાઇટલી એજ્યુકેટેડ, સાચી રીતે અને સારામાં સારું, દરેકને એજ્યુકેટેડ થવાનો હક હોય, દરેક સારું શિક્ષણ મેળવી શકે. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને દરેક સમયે તે બુદ્ધિશાળી બને અને સર્વિસેબલ, આપણા દેશ માટે, કન્ટ્રી માટે, દેશ માટે એ સર્વિસેબલ, સેવા આપી શકે. એવી દરેક રાષ્ટ્રના દરેક ખાતાની અંદર એવી તૈયારી હોવી જોઈએ. એ તમારો બિઝનેસ છે. મીન્સ કે તમે એવું કંઈક કરો કે જેનાથી આ વ્યક્તિ, દેશની દરેક વ્યક્તિને સારી રીતે જન્મવાનો, તેમનું સારી રીતે પોષણ થાય, તેમને સારું શિક્ષણ મળે, અને તે આ સમાજ પ્રત્યે, સમાજમાં બુદ્ધિશાળી બને અને તેમની સેવાઓ એ આપણા દેશની અંદર પૂરી પાડે. એ પ્રકારની તૈયારી હોવી જોઈએ. આગળ જોઈએ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. શું કહે છે કે સ્ટ્રાઇક મીન્સ કે લડો, તમે એની સામે હડતાલ કરો, એના વિરોધની અંદર. ઓલ ઓર્ડિનન્સીસ મીન્સ કે વટહુકમો, એવા વટહુકમોની સામે. એન્ડ લોઝ, એવા કાયદાઓ સામે. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ મીન્સ કે એવી સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશન્સ મીન્સ એવી સંસ્થાઓ સામે કે ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ મીન્સ કે શાંતિનો સંહાર કરે છે.
કન્ટિન્યુ મીન્સ કે ચાલુ રાખે છે. જે આવી જે સંસ્થાઓ છે, આવા જે વટહુકમો છે, જે કાયદાઓ જે છે તે શું કરે છે, સ્લોટર ઓફ પીસ મીન્સ કે શાંતિનો સંહારને ચાલુ રાખે છે, એવું કરે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, ક્રુઅલ્ટી મીન્સ ઘાતકી, અને ઘાતકી એવા ઘાતક એવા કે ક્રૂર એવા યુદ્ધમાં જેઓ માને છે તેવા કાયદાઓ, તેવી કંપનીઓ અને તેવા વટહુકમોની સામે તમે શું કરો? હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એવા યુદ્ધની સામે હડતાલ કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ, અને યાદ રાખો કે વિધાઉટ યુ મીન્સ કે તમારા વગર, નો બેટલ્સ મીન્સ યુદ્ધ, કેન બી ફોટ, ફાઇટનું પાસ્ટ રૂપ છે. કે યાદ રાખો કે તમારા વગર મીન્સ કે તમે એવા વોરની સામે પણ યુદ્ધ કરો, કારણ કે તમે એવું યાદ રાખો કે તમારા વગર કોઈ પણ યુદ્ધ લડી શકાશે નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્કાર્પ મીન્સ કે રદ્દી માલ. મેન્યુફેક્ચરિંગ મીન્સ કે જે બનતો હોય, રદ્દી માલનું જે ઉત્પાદન થતું હોય છે એની સામે વિરોધ કરો. બરાબર. હવે રદ્દી માલ મીન્સ કે આપણે જોઈએ છે કે આપણે ચાઇનાથી જે બધો માલ આવે છે, જે સસ્તામાં આપણને પડે છે, બરાબર. હવે એ માલ કેવો હોય છે? રદ્દી માલ હોય છે, અને આપણે વિરોધ કરીએ છીએ એનો કે એ માલ આપણે ચાઇનાનો માલ આપણે નહીં ખરીદવો, બરાબર. આપણે એક સાચા દેશભક્ત તરીકે હમણાં આપણા ગવર્મેન્ટે પણ નક્કી કર્યું છે કે ચાઇનાનો માલ આપણે ખરીદવો નહીં, બરાબર. પણ જે આપણો ભારતનો જે નાગરિક છે એ ચાઇના સરકારે કંઈક એવું કરવું જોઈએ કે જે એ વ્યક્તિ જે આપણા ચાઇનામાંથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદશે જ નહીં, એ ખરીદીને લાવે છે, પછી એ તો જો આપણે ના લઈએ તો શું થશે કે આપણા જ નાગરિકને નુકસાન થશે ને, બરાબર. એટલે ત્યાંથી ચાઇનાથી જ કોઈ પણ માલ અહીંયા આવવો જ ના જોઈએ, આપણા દેશની અંદર આવવો જ ના જોઈએ. જો એવું કરે તો એ શક્ય બને છે. બાકી જો ચાઇનાથી માલ ખરીદે છે મીન્સ કે આપણું નાણું જે છે એ ચાઇનાવાળા પાસે જાય છે જ, બરાબર. તો આપણા જે પૈસા છે, આપણો જે રૂપિયો છે એ એમની પાસે જાય છે જ. પછી એમને અહીંયા એક બે વ્યક્તિ ખરીદશે નહીં ખરીદશે એનાથી એને કોઈ ફરક પડશે નહીં. ફરક ક્યારે પડે? કે જ્યારે એ પ્રોડક્ટ લેવામાં જ ના આવે, ખરીદવામાં જ ના આવે, અને એ ક્યાંથી બંધ કરવું પડે? જે આપણો જે વેપારી છે એ જ ખરીદે નહીં એ માલને, ત્યારે એ શક્ય બને છે. એટલે કે આવા જે રદ્દી માલ છે એની સામે, એના ઉત્પાદન સામે તમે વિરોધ કરો. એન્ડ ગેસ બોમ્બ્સ ની સામે વિરોધ કરો. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અને જે પણ કંઈ મર્ડર મીન્સ કે મર્ડરના જે પણ કંઈ ટૂલ્સ, સાધનો પણ જે કંઈ ઉત્પન્ન થાય છે એની સામે શું કરવાનું છે? વિરોધ કરો. સ્ટ્રાઇક, હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. શું કહે છે કે જે સજ્જતા છે, ધેટ મીન્સ ડેથ, મૃત્યુની સામે સજ્જ થાય તે માટે તમે જે પણ મૃત્યુની સામે સજ્જતા કરવામાં આવે છે એની સામે હડતાલ કરો. એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ મીન્સ માનવજાત, અને લાખો માનવજાતોના દુઃખનું કારણ જે બને છે એની સામે તમે શું કરો? હડતાલ કરો. બી નોટ ડમ મીન્સ મૂંગા રહે. બી નોટ ડમ મીન્સ કે મૂંગા ના રહો. ઓબેડિયન્ટ સ્લેવ્સ, ઓબેડિયન્ટ મીન્સ આજ્ઞાંકિત અને સ્લેવ્સ મીન્સ ગુલામ. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન મીન્સ વિનાશ, કે આર્મીના વિનાશના તમે ઓબેડિયન્ટ સ્લેવ્સ મીન્સ કે આજ્ઞાંકિત ગુલામ ના બનો, બરાબર. આપણે કેવા ગુલામ છીએ? આજ્ઞાંકિત ગુલામ છીએ, કારણ કે આપણે બધું જ સ્વીકારી લઈએ છીએ. તો એવા આપણા આર્મી જે છે એના વિનાશ માટેના આજ્ઞાંકિત ગુલામ બનશો નહીં. બી હીરોઝ બનો, નાયક બનો. ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન મીન્સ સર્જનાત્મક, સર્જન કરતા કે રચના કરતા. શું કહે છે કે આર્મીનું સર્જન કરતા એવા હીરો બનો, એવું આપણને અહીંયા હેલન કેલર કહે છે. અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. થેન્ક યુ.